હે મમ્મી હા તમારા પપ્પા હારે ઝઘડો થઈ ગયો હે? હા હવે 2 દિવસથી હું એને બતાવતી જ નથી. ઈ જ લાગના છે ને. હે તે તને કેમ ખબર પડી? એટલે પપ્પા 2 દિવસથી ખુશ દેખાય છે. ઓય શું કરે છે? એ કઈક પાનમાં જ સવન તમે કઈ ખરી રીતે બોલતા શીખો. હરખી રીતે અને ઈ તારી સાથે હાલ હું તને એક વાત પૂછું છું. હા બકો. બકુ બકવાનું મને કેસ તું હાલ હવે હું બકું છું. તમે કેટલા ભાઈ બહેન છો? હાથ ભાઈ બેન. અરે 7 નહીં 17 હોત તોય તમે શું મારું બગાડી લે? જો બેટા ભણવા લખવામાં ધ્યાન રાખજો ખરેખરી. મોટા થઈને તારે ડોક્ટર બનવાનું છે ડોક્ટર. તો તમે કેમ ડોક્ટર ન બન્યા? તમારા વખતે હું નિશાળ બઈ નથી? આયા મોટું જ્ઞાન દેવા. वाह दीदी वाह दीदी હે ભગવાન આ બાયુના વાળ સીધા કરવાનું મશીન તો બની ગયું. હવે એક બાયુની જીભ સીધી કરવાનું મશીન કોક બનાવે ને તો સારું. આ જીભ બહુ વાંકી છે, બહુ બડબડ બડબડ કરે છે. લે આ હું વિચારીશ. કઈ નહીં આ જોઉં છું આ કેવું મશીન છે. હે કેવું સરસ મજાના વાળ સરસ મજાના સ્ટ્રેટ કરી દેશે. કા હા ઓ ઈ તો સાચી વાત. વાળ એકદમ સીધા થઈ જાય હો. સાંભળે હા આ ઘડીક મોબાઈલ મૂકી અને ઘરના કામ કરીને તો બા ને થોડુંક સારું લાગે. એ હારું. સાંભળે હા બાપુજી આવે ને તો ટાઈમસર ચાય બનાવી દેવાય અને સમયસર જમવાનું દેવાય એટલે એને સારું લાગે. એ કાઈ વાંધો નહીં હારું હાલ. સાંભળે હા જો બેન બહાર બેઠા છે તો એની સાથે ઘડીક વાતચીત કરીને તો એને સારું લાગે. હા હારું લે. સાંભળે હા બોલો. જો મહેમાન આવે છે એટલે મીઠો આવકાર આપવાનો, આગતા સ્વાગતા કરવાની એટલે એને સારું લાગે. કાઈ વાંધો નહીં. સાંભળો હા તમે તો મને કહી દીધું કે હું એમના માટે શું કરું તો એ લોકોને સારું લાગે, પણ એમને તમે કહી દીધું કે એ લોકો શું કરે તો મને સારું લાગે. આનો કોઈ જવાબ નથી ને? बस हवा निकल गई કોઈ પાસે આનો જવાબ ન હોય. साला ये दुख का खत्म नहीं होता बे।